અરે કહું છું બાઇક કઈ ગઈ અને આજે સાયકલ લઈને નીકળ્યા તમે? આપણે પેલી વાત નથી થઈ ચારધામની જાત્રા વાળી? હા. એટલે મેં વિચાર્યું કે બાઇકમાં શું આવે? મશીન. વિમાનમાં મશીન, બસમાં મશીન, ટ્રેનમાં મશીન. તો મશીનનું કામ કરે. હું શું કરું? બેહીને બેઠા બેઠા આમાં જ ઓબર જ કરવાનું ને. એમાં શરીરને કષ્ટ પડે ના પડે. એટલે મેં વિચાર્યું સાયકલ લઈ લઉં. એટલે શું પેડલ મારું તો મને કષ્ટ પડે, બરાબર? અને એ પાછી જૂની લાવ્યો કે શરીરને થોડુંક વધારે કષ્ટ પડે. એટલે હવે મેં નક્કી કર્યું છે કે હું જાત્રા કરવા જઈ તો સાયકલ લઈને જ જઈ. અહો ભાગ્ય અમારા કે તમારા જેવા જમાઈ મળ્યા. વાહ કુમાર વાહ, તમારા વિચારો સાંભળીને તો ગદ થઈ જવાય છે, ગદ થઈ જવાય છે. આ મારા હાહરાને સમજાવે કોણ હે કે આ ચમની સાયકલ લઈને ફરું છું? આ પેલું જૂનું બાઇક લાયેલું ને ભાઈ, એ મારા બેટું હીટ મારી ગયું ને એન્જિન થઈ ગયું લોક. તે રિપેરિંગમાં મેલ્યું તો ખર્ચો આવ્યો 7,000નો. હવે ગેરેજવાળા પાસેથી ઉધારીમાં મેં બાકીમાં લઈ આવ્યો તો બાઇક પાછી. તો મારો દિયોર પૈસા ના આલ્યા મેં, તે મને રસ્તા વચ્ચે ઊભો રાખીને લાપોટ મારીને બાઇક લઈને જતો રહ્યો.